જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના બનાવો વધતા જતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. પાર્ટી જૂનાગઢ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજરોગ નગરપાલિકા એસઓ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર વિઠ્ઠલાણીભાઈને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ કેશોદમાં રખડતા શ્વાન જે છે કૂતરાઓ એનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. છેલ્લા 4 મહિનામાં સરકારી હોસ્પિટલ કેશોદમાં 900 કરડવાના કેસ નોંધાણા છે. કેશોદવાસીઓ માટે આ દુઃખની બાબત છે. સ્કૂલે જતા નાના બાળકાઓ હોય, લેડીઝ બહેનો હોય, વૃદ્ધો હોય, અચાનક જ્યારે નીકળે છે ત્યારે કૂતરાઓનું ટોળું 5-5 થી 10-10 ટોળું કરડવા જાય છે અને આના હિસાબે ખૂબ જ નુકસાની થાય છે. જીવદયા પ્રેમીઓ કેશોદમાં જે વસવાટ કરે છે આને પણ ખાસ નમ્ર વિનંતી છે કે મારા ભાઈઓ, તમે જે શ્વાનોને ખાવાનો ખોરાક નાખો છો, જે ખોરાક તમે નાખો છો, જે ઘરના અંગત કૂતરાઓ, આપણે જે પ્રાઇવેટ કૂતરાઓ હોય છે, પાળેલા કૂતરાઓ, એની જે તમે જે ખોરાક નાખો છો એ ખોરાકના હિસાબે આ રખડતા કૂતરાઓ એકદમ હિંસક થઈ જાય છે અને એના હિસાબે સ્થાનિક રહેવાસીઓને કરડવા દોડે છે. તો એનું ખાસ ધ્યાન રાખવામાં આવે. જીવદયા ભાઈઓ મારફતે નગરપાલિકાએ આજે અમને બાંહેધરી આપી છે સેનિટરી શાખામાંથી કે ભાઈ અઠવાડિયાની અંદર રસીકરણ અને ખસીકરણનો જે પ્રોગ્રામ છે એ ચાલુ કરવામાં આવશે અને આ જે રખડતા શ્વાનની જે માંગણી છે એને સંતોષવામાં આવશે. તો આવું નહીં થાય તો આવનારા દિવસોમાં સ્થાનિક રહેવાસીઓને સાથે રાખી અને આંદોલનના મંડાણ થશે તેની સંપૂર્ણ જવાબદારી કેશોદ નગરપાલિકાની રહેશે. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.